આપ સૌને વાલા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે પુરુષોત્તમ માસની કથા સાંભળીએ, સાથે કાઠા ગુરમાની પણ વાર્તા સાંભળીશું. તો પહેલાં પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 4, મલ માસના દુઃખની કથા. સુત પુરાણી શૌનકાદી મુનિઓને ઉદ્દેશીને બોલ્યા. ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમજ શ્રી કૃષ્ણ પાંડવોને સંભળાવે છે કે ત્યાર પછી મલમાસનું શું બન્યું તે હું તમારી સમક્ષ કહું છું, તે તમે સાંભળો. દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર બની ગયું હતું. ભગવાન વિષ્ણુના ચરણકમળનો સ્પર્શ કરી તેણે પોતાના દુઃખો ભગવાનને કહેવા માંડ્યા. હે દયાસાગર, હું કંઈ ન સૂઝવાથી અકળાયેલો ને મૂંઝાયેલો છું. હું આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હળધૂત કર્યો છે. હું અનાથ છું. આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે. આથી મને હળધૂત કરવામાં આવે છે. પ્રભુ, આપે દેવકીને કંસના ભયમાંથી મુક્ત કરી હતી. યમુનાના વિષમય જળમાંથી મૃત્યુ પામેલ ગોપ બાળકોને આપે સજીવન કર્યા હતા. દુષ્ટ દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. તો શું આપ મારું રક્ષણ નહીં કરો? કુબ્જાને તારનાર અને ગજેન્દ્ર હાથીને મોક્ષ અપાવનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યો. ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા લાવી બોલ્યા, વત્સ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ. રડવાથી કંઈ વળતું નથી. મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ કે શોકનું તેમજ મૃત્યુનું નામ નિશાન જોવા નહીં મળે. હું તને દુઃખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને શાંતિથી કહે. ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મલમાસને આનંદ થયો. તે 2 હાથ જોડી બોલ્યો, હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય. મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓની જેમ અધિષ્ઠાતા દેવ છે, તે મારો પણ અધિષ્ઠાતા સ્થાપિત કરો. આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો. લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો. આપ દીન દયાળુ છો. મારા ઉપરના આ કષ્ટો મને મરણ તુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો. આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાનના વિષ્ણુના ચરણોમાં ઢળી પડ્યો. શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો મલમાસની દુઃખદ કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની કાઠા ગોરમાની આપણે પાવન કથા વાંચીએ. મુગ્ધાની કથા. અવંતીમાં વિષ્ણુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમર લાયક થતા બંને દીકરાઓને પરણાવ્યા. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ પ્રમાણે તેની સ્વરૂપવાન હતી, પણ તે ઈર્ષ્યાળુ અને કપટી હતી. માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ, સ્નેહાળ, દયાવંત, સરળ સ્વભાવની અને ભલી ભોળી હતી. સમય જતાં વિષ્ણુદેવ માંડો પડ્યો અને મરણ પામ્યો. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પરંતુ બાપની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંનેએ મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પરંતુ ભાગ્ય પાસરું નહીં, તેથી તેમને કંઈક લાભ મળ્યો નહીં. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિદ્યાની કદર થતી નથી અને નસીબ પણ કંઈક વાંકું લાગે છે. માટે પરદેશ ખેડવો. પરદેશમાં સારી કમાણી કરી શકીશું. ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી. જતાં પહેલાં માધવને થયું, મારી ગેરહાજરીથી મારી પત્ની મુગ્ધા અકળાશે અને મૂંઝાશે, માટે મોટી ભાભીને ભલામણ કરતો જાઓ. આમ વિચારી તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, તમે ઘરના વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો. તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વેળા તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખી તેને દોરવણી આપજો. બંને હળી મળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા. પછી રૂપવતીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વગર પજવવા લાગી અને જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા અને હડસેલો મારી ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી. તે તો રોતી કકળતી પહેરે કપડે ઘરની બહાર નીકળી અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી તેમાં જઈને રહી.
તે આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર દયા આવી. તેઓ નિરાધાર મુગ્ધાને વાસણ કુસણ દાણા દૂણી આપ્યા. તેથી મુગ્ધાને રાહત થઈ. તે લોકોને ત્યાં કામકાજ કરીને ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી હતી. તે કોઈ વેળા રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આપતી. પણ રૂપવતીને તેનો કોઈ ગુણ ન હતો. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનની પુતળી હતી. તે દંભ કરવામાં પાવરધી હતી. એવો દંભ કરે કે ભલભલા છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પણ બની ઠણીને સાંજ પડે દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય, અમસ્તુ અન્ન વસ્ત્રનું દાન આપે. આ તો બધું તે લોકોને દેખાડા માટે કરતી હતી. આમ કરતાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતીના નર નારીઓએ વ્રત ચાલુ કર્યા. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે અને દેવ દર્શને જાય. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે પુરુષોત્તમ વ્રતની અને તેના મહિમાની તેને મુદ્દલ ખબર ન હતી. જ્યારે રૂપવતીને તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નહાવા જતી જોઈ, ત્યારે એને ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે. તેને વ્રત જાણવાની ઈચ્છા થઈ. એટલે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે તે અંગે પૂછ્યું. રૂપવતીએ છણકો કરીને તેને કંઈ પણ જવાબ આપ્યા વગર કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી રહી હતી. ત્યાં રસ્તામાં રૂપવતીની બહેનપણી શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ તે મનની મેલી હતી. કુળ કપટમાં તે રૂપવતીથી 4 હાથ ચડે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી, પણ તે વાતોમાં ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈ શ્યામાએ પૂછ્યું, કેમ બહેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારે માથે કંઈક દુઃખ આવી પડ્યું છે? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને કહ્યું, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ છે, પણ હું આ વ્રત વિધિ વિશે કાંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે મને ધુતકારી કાઢી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો. હલકા પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, આ અધિક માસનું બીજું નામ મલમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો આ બધા કરે છે. સવારે ઉઠી નદીએ સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થશે. બહેન, તમે મને જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે જ વ્રત કરવું છે. શ્યામા ખંધુ હસીને બોલી, તો સાંભળ. આ વ્રત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નહાવું, ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી, ભૂલથી પણ કોઈને દાન ન દેવું, તોડિયા પાડિયા બનાવી એનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ, તું ઘણી સમૃદ્ધ અને સુખી થઈશ. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામણીવાળી વાતથી ભોળવાઈ ગઈ. એણે તો શબ્દનું પાલન થાય એ રીતે વ્રત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા થતાં ગંધાતા પાણીથી નહાવા લાગી અને ગંધાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી ને અનિચ્છાએ પણ 3 સમય તીખી તમતમતી વસ્તુઓ ખાતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બહેન, તમે કહેલ તે મુજબ મેં વ્રત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે ને? શ્યામા કહે, હા બહેન, તું જે પીપળાનું પૂજન કરતી હતી તે પીપળાએ જઈને સાંજે કહેજે, હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મલમાસનું વ્રત કર્યું હોય તો મને આજ્ઞા આપો, એટલે હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બહેન, ભગવાન ન આવે તો? શ્યામા કહે, એવું તો બનતું હશે. ભગવાન રાજી હોય એટલે તરત જ ઉદ્યાપન કરવાની આજ્ઞા કરશે. એ વેળાએ તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળપણનો લાભ લઈ તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંધાતા પાણીનો લોટો લઈને પીપળાએ ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધાના ભોળપણ ઉપર ભગવાન રીઝ્યા અને બોલ્યા, દીકરી, તારા ભોળપણ પર હું પ્રસન્ન થયો છું. હું અવશ્ય તારા ઘેર જમવા આવીશ. પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો એવું કહે છે કે પરદેશ ફરવા ગયેલ મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે.
મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મશ્કરીમાં ઉડાવી દીધી અને તેની હજી વધુ ફજેતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા તું ઉજવણું કરે તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો, અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને એક લાડુ આપી સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માની તે 51 બ્રાહ્મણોને ત્યાં જઈ આવતી કાલે જમવા નોતરા દઈ આવી. સમય થતાં બ્રાહ્મણો જમવા આવવા લાગ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની વાટ જોતી ઊભી રહી. તે બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવે છે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણોને જમવા માટેના આમંત્રણ આપી આવી હતી. તેણે રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા હતા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં તો આગળ એક તેજસ્વીની જુવાન આવ્યો અને બોલ્યો, અહીં મુગ્ધાબેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી. ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મન હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દહાડે બહેનને ત્યાં ભૂલો પડ્યો. આવો ઘરમાં બેસો, હજી તો ભૂદેવોને જમાડવાના છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા. પછી તેણે ભગવાનને જે એક મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લીધી. તેમાં લાડુ મૂકી તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય અને તે કહે તેટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરસાતી હતી. ભગવાને રસોઈમાં એવી મીઠાશ મૂકી દીધી કે બ્રાહ્મણો હોંશે હોંશે હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓડકાર આવવા લાગ્યા. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલા પડિયા તેઓએ સોનાના દીઠા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણો સોનાના પડિયા આપ્યા. દક્ષિણામાં સોનાના પડિયા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવતા અને આશીર્વાદ આપતા પોતપોતાના ઘેર જવા લાગ્યા. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા અને લાડુ પીરસવાનું ચાલુ રાખ્યું. લાડુ મૂકતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થઈ બધા ઊભા થઈ ગયા અને તેઓ સમજ્યા કે રૂપવતીએ તેમની મશ્કરી કરી છે. તેથી તેની ઉપર ફિટકાર વરસાવતા બધા ત્યાંથી રવાના થઈ ગયા. લાડુ માટીના બનેલ જોઈ રૂપવતી આશ્ચર્ય પામી. તેને મનમાં સંદેહ થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા ઉપર નારાજ થઈને આમ કર્યું હશે. તેને કાને મુગ્ધાના ઉજવણાની વાતો આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા અને દક્ષિણામાં સોનાનો પડિયો આપ્યો. તે વાત જાણી તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાન મુગ્ધા ઉપર પ્રસન્ન થઈ તેનો ઉદ્ધાર કર્યો છે અને મારી ઉપર તેમની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાને જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો પ્રસાદ મૂકી તે ખાઈ જવા જણાવ્યું. તે પ્રસાદ ખાવાની સાથે જ મુગ્ધાનું ભોળ પણ અદૃશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બની અને તેના વદન ઉપર અલૌકિક તેજ પ્રસરાઈ ગયું. મુગ્ધા ભાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ અને તેમના ચરણો પકડી લીધા. તે બોલી, હે નાથ, મારા ઉપર આપે અનહદ કૃપા કરી છે. આપ પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ મને દર્શન આપો, મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈ મુગ્ધાને દર્શન આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું, થોડા સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારું આખું ઘર સુખ અને સમૃદ્ધિ ભોગવશે અને જીવનના અંતે તું તથા તારા પતિ સદેહે વૈકુંઠ પામશો. કપટી શ્યામાના કહેવાથી તે જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરેલ એ કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે તેના સર્વ પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી અને બધું સાંભળી રહી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગે પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા. પતિએ આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ જ પછતાવો થયો. તે મુગ્ધા પાસે જઈ તેને પગે પડી માફી માંગી અને પોતાના ઘેર લઈ ગઈ. ત્યાર પછી દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરીને ઘેર આવી ગયા.
આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકોએ હવે પછી આવનાર પુરુષોત્તમ માસમાં વ્રત કરવાનો સંકલ્પ કર્યો. કથા રૂડી મુગ્ધાતણી સાંભળશે જે નરનાર, પાપો બળી જશે અને સફળ થશે અવતાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. અગર આપને આ મારી વાર્તા જે આપણે ઘરમાં સાંભળીએ છીએ એવી રીતે પસંદ ગમી હોય તો આપ જરૂર મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.